ફાઇનલ મિત્રો કારખાને પહોંચી ગયો હોય ને તો કારખાને એક ભાઈબંધ જરૂર દબાવવા માંડે જો એ આવડો હાથ તે પોતે મારી નાખું હોય આવા જ છે બધા જો એ એટલા બધા આવા જ છે ગરું જ પકડી લે સીધા હવે શું કરવાનું ઓલી ભે હામું જોવે તો આપણે પેલા તો તડકો છે એટલે ટોપી તો પહેરવી જ પડે ઓ ભાઈ હું કાઢું ને હાવ કાઢું થઈ જાય ટોપી તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો ને મજામાં જ હશો તો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે બધાને ગુડ મોર્નિંગ તારે કઈ કેવું છે હે તો નથી આવડતું બોલતા ના આવડતું જય માતાજી બધાને કેમ છો બધા મજામાં છો તો અમારે જવાનું છે કારખાને કલે જાઓ જો હવારમાં તમને ખબર તો હે ને અભી તો મારી હારે હારે જ હોય તો જો અત્યારના પોરમાં બાઇકમાં બેસી ગયો એટલે તું કાં બેસી ગયો હો બગીમાં હે આમ પેલા સામો જો આમાં કે પેલા કાં બેસી ગયો અભી વ્લોગ બનાવે મોટો થઈને મોટો યુટ્યુબર બનશો હા સપોર્ટ કરજો એને હો તો જો અભી વ્લોગ બનાવે ને તો જો આ બાજુ કઈક ટિફિન ટીંગડ દીધું છે હાલો સુખનો સૂરજ ઉગાડ દે બીજું શું હોય હાલો એમ કેવાય એ હવે કઈ બાજુ જવાનું હે થાન બાજુ તો આપણે જવાનું છે હવે કારખાને તો જઈ હવે કારખાને હા મિત્રો એક વસ્તુ કહેવાનું ભૂલાઈ ગયું તમારો કલેજો રહ્યો ને પડી ગયો હતો પગથિયે તે અહીંયા હે ને અહીંયા વોટ સોલી નાખ્યો જો તમને દેખાતું હોય છે કારો થઈ ગયો વોટ જો અહીંયા પડી ગયો તો જો આ પગથિયે ક્યાં પડ્યો તો દેખાય બધાને ક્યાં અહીંયા પડી ગયો તો પછી ક્યાં સોલાઈ ગયું તું તારે દેખાય આમ વટ દેખાય ક્યાં સોલાણું તું અહીંયા સોલાઈ ગયું અહીંયા દુખે હે અહીંયા તો તું ધોડીને પડ્યો હતો ને ધોડીને જો આવી રીતે દોડે એટલે પછી પડી જાય જો આખું તું દોડવાનું કામ હોય તો દોડતા પડી ગયો તો હોઠ સોલાઈ ગયો જો કારું થઈ ગયું અહીંયા કહી દે મારા કલે જાવ કારખાને જવું હું કહી દે તમારે આવવું હોય તો હાલો ફાઇનલી મિત્રો કારખાને પહોંચી ગયો હોય ને તો કારખાને એક ભાઈબંધ જરૂર દબાવવા માંડે જો એ આવડો હાથ તે પોતે મારી નાખું હોય આવા જ છે બધા જો એ એટલા બધા આવા જ છે ગરું જ પકડી લે સીધા હવે શું કરવાનું હળિયો દે બધું કેમ છે મજામાં ને મજામાં જ હોય ને તો વાંધો નહીં બાપાને મારું ને મજામાં મને નાખું ને બાપાને મારી નાખું તારા બાપાને બધા ઘરા દબાવવામાં જ રાજી અને જો એક તો હજી આયલો જ આવે લગડતો કરજો જો આવરો ફરી ગયો બોલ વરરાજો બની ગયો હા વરરાજો બની ગયો એટલે ના નો ઓર તો થઈ ગયો એવું છે એમ ક્યાં લઈ ઓઠે વગાડ્યું અંદર એટલે શું કીધું ઓઠે કામ હા કર્યું. ફેબ્રુઆરી મહિનો એટલે નથી ને કામ કર્યું ને મસ્ત ઈલા. ને ઓલા બધા ડે આયા નથી ને ઈલા વેલેન્ટાઇન ડે મનાયો ડે આપણે કારખાનાથી આવતા રહીએ પાછા ઘરે આવતા રહ્યા મને હક નથી થતો આમથી આમ આટા માર્યા ઘડીક ને પછી જો આ હિસકા ખાવા આવતો રહ્યો જો ખાઈટે આ બોયડીમાં બાંધેલી છે ખાઈટે હિસકા ખાવા મીડો નવરો આપણે કઈ કામ ધંધો કઈ હે નહીં હે તો હિસકા બીસકા ખાઈને મજા જો ઓલી ભે હામું જોવે મિત્રો હે ને હું ઘડીક હિસકા ખાતો હતો ને ઘડીક ટાટા સાયા બેઠો હતો ને બોયડીના હે તો આમથી અવાજ આવ્યો શું આવ્યો કહું અવાજ એવો આવ્યો ને એ સાનો માનો દવા છાંટવાની છે પપ લઈ લે સાનો માનો દવા છાંટવા જા મિત્ર દવા છાંટવાની છે તો હાલો દવા તો છાંટવી પડશે હવે જાહેરમાં બાજરામાં દવા છાંટવાની છે કંઈક રોગ આવી ગયો છે એમાં તો આપણને કાંઈ ખબર પડે નહીં તો હાલો છાંટી દઈ દવા મિત્રો આપણે દવા છાંટવાના હથિયાર હે ને લઈ લીધા છે તો આપણે પહેલાં તો તડકો છે એટલે ટોપી તો પહેરવી જ પડે
ને ઓમાં હું કાઢું ને હાવ કાઢું થઈ જાય. ટોપી તો પહેરવી જ પડે. અને આ બાજુ જો હરંગડાયું એક છે ને જો પંપ ચાલુ કરી નાખ્યો તો જો હજી દવા છાંટવાની વાર છે ને આગોતરો પંપ ચાલુ કરી નાખ્યો. આને કાં ચાલુ કરી નાખ્યો હે લે જો જો હાથ ન પડતો આને જો હવે જાય આ નો રેવાય હાલ દવા છાંટવાની આ નો રેવાય ભાઈ ઘરે ઘરે વહી જાય. આ હું સોટાડીને આવ્યો ગાલે હે આ ગાલે હું સોટાડું ગાલે તારા ગાલે અહીંયા અહીંયા કેવું બોલો પ્લસ હે આ ભાઈ કદે લાઈક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખો હે એવું છે હવે તું જા તો હું દવા છાંટવાનું ચાલુ કરું હાલ ઘરે ગયો જા અભી એ ભાઈ આ બધા તને ગાંડો કહેશે હો પછી ગાંડો હોય એમ કહેશે પછી બધા હા બાય બાય કહી દે સરપ્રાઈઝ કરી નાખો તારે ન છાંટવાની જાય અહીંયાથી આ તો માનતો જ નથી કોઈનું તમે કઈક કહો તમારું માને તો જો મારું કઈ માનતો નથી જો 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 કાં શું લેવા તું સાટ દે તો સારું ને મારે ન સાટવી પડે ને તું દવા સાટતો હોય તો સારું જ ને મારે થોડી સાટવી સાટ દે ટકો હે ને માનતો નથી હવે મારે હે ને છેલ્લે બાકી મારે જ મૂકવા જવું પડશે ઘરે આ માનતો નથી મારું હાલો તો આને ઘરે મૂકતા આપણે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો કહી દે આમ હલકું બોલ જોરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો તમે ધોકાઈ નાખીશ તને હું છે ને અમારું ગાંડું આ બોરો પ્લસ સરખું કરીએ જાતો આપણે જો દવા લઈ દીધી આ દવા છાંટવાની છે કઈ દવા છે કોમેન્ટ કરી નાખજો આમાં મને કઈ ખબર ન પડતી તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરી નાખજો તો આજ આ દવા છાંટવાની છે આજ તો હે ને ગમે એવો રોગ છે ને આજ તો બાકાજીકી બોલાવી નાખવાની જો આમાં હથિયાર લઈને ઊભો છે ને હું બાકાજીકી બોલાવવાનો આજ બાકાજીકી જો આજ બાકાજીકી બોલા નાખી તો આપણો પપ થઈ ગયો રેડી ને હવે એમાં આપણે દવા ભરવાની છે દવા ભરીને પછી બોલાવી દે બાકાજીકી ખરા તડકાની હો પછી એ તે ફાઇનલી જો પંપ ગભે ચડાવી દીધો છે એક વાત કહું એક વાર તો હું બેઠ્યો ને એમાં મને 15 લીટરનો પંપ ચડાવી દીધો મારે આવું થાય જો મારે જો આવું જ કરવાનું હતું મારે હે એક વાર તો હું બેઠ્યો ને એમાં 15 લીટરનો પંપ ચડાવી દીધો હવે મારો વજન ઓલો કરવો પછી પંપનો વજન ઉપાડવો આવું છે જો હાલો આપણે હવે બોલાવી બાકાજી કે હાલો બીજું શું હોય પવન એટલો હે ને તડકો એટલો હે અને વજન એટલો હે મારે ભૂકા કાઢી નાખ્યા હું આમ ન હોય હાવ મારા જેટલો વજન તો પગમાં છે ચલો આપણે બાકા બીજું બોલવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી મિત્રો તો આપણે દવા છાંટવાનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને પપ થઈ ગયો છે ખાલી અને દવા છટાણી છે ખાલી 250માં તો હજી તો કેટલું બાકી ખબર આમ જો આ જ્યાં નજર પોગાય ને અહીંયા સુધી બધું બાકી જ છે આ બધા છાંટવાની છે હજી આ બધી સાઈડમાં છે ને 250 જ ખાલી છટાણા બાકી આ બધે દવા છાંટવાની છે તો બાકાજીકી બોલાવવી પડશે બાકી મેળ આવવાનો છે નહીં હા એવું છે બધું હું ફાઇનલી મિત્રો આપણે બીજો રાઉન્ડ પૂરો કરીને આવતા રહ્યા છીએ બાકાજીકી બોલાવી દીધી હો પણ હારે મારી બાકાજીકી બોલી છે હા ગરમી ચડી ગઈ ને ખંભા દુખવા માંડ્યા કારણ કે આપણે કોઈ દવા છાંટી ન હોય કારખાને કામે ગયા હોય અને એમાં દવા છાંટવાનો એટલે અભીના કામ આવે જો પાછળથી ચાલુ કરી નાખો પપ તને ધોકાવી છો હું
દવાન પપ ભરીને જતો હતો ને તો અભિભાઈ જો હા નીંદ નાખવા જાય રજકોની ગાડી કરીને જો. એ ભાઈ કેમને નીંદ નાખવા જાવ હો? અભિભાઈ ગા માતાજીને નીંદ નાખવા જાય છે, નાના નાના ગા માતાજીને. આમ હમું જોતો જા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. આ હમું તો જો, આમ હમું તો જો. હવે બોલ બોલ બાય બાય. તો અભિભાઈ જો કેરેટ લઈને ગાડી કરીને રજકો વાડીને નીંદ નાખવા જાય છે. તો આપણે હવે જાય પાછા ત્રીજો રાઉન્ડ. ફાઇનલ મિત્રો તો આપણે કરી નાખ્યા 5 રાઉન્ડ પૂરા. એની મને બાકાજી કે બોલાવી દીધી, હું ન સટાય દવા સાટી દીધી, ભૂકા કાઢી નાખ્યા. બાકાજી કે બોલાવી દીધી છે. તો ફાઇનલી 5 રાઉન્ડ પૂરા કરીને તો હવે ઘરે. હવે થોડીક ભૂખ લાગી એવું લાગે છે તો થોડુંક ખાઈ લઈશું હે. તો મિત્રો હા, તો આજ માટે આટલું. ફરી આવા નવા વિડીયો સાથે મળતા રહીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને બીજો વિડીયો આવે તો સૌથી પહેલા તમારી પાસે આવે. સમજ્યા ને? બરોબર. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હા, તો મળશું આવા નવા વિડીયો સાથે. બાય બાય.